મજાને એવો વરસાદ ચાલી રહ્યો છે. વાવ, સીઝનનો પહેલો વરસાદ એને આપણે નાવાની શરૂઆત કરી દીધી છે. ગરમી બધી હતી બહાર. આવી ગયો વરસાદ. સરસ મજાની કાકડી છે. કાકડી ખાજીને આવો જો. કાકડી ખાજી વરસાદ આવી ગયો. કાકડી ખાજીને વરસાદ ચાલુ થઈ ગયો જો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા મસ્ત મજાના વ્લોગની અંદર. તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ, જય માતાજીને રામ રામ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો સવારમાં મજામાં છીએ અને નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા અને સવારમાં જો ચા બનીને રેડી થઈ ગઈ છે અમારે. અમારે આ બાજુ જો અમારે મેડમ કઠોળનો નાસ્તો નાસ્તાની તૈયારી કરે છે ને શું છે મગ જો એને શું બોળ્યા હતા ને? હા, મગ બોળ્યા હતા, પલાળ્યા હતા ને સવારમાં જો સરસ મજાનો નાસ્તા કરવાનું કામકાજ ચાલે છે. સવાર તો ના કહેવાય, કેટલા વાગ્યા? 11 વાગી ગયા. નાહી ધોઈને થોડું કામ કર્યું ને એવું કર્યું તો 11 વાગી ગયા ને આજે રવિવાર હતો એટલે બહુ ઉપાધિ નથી એટલે ચા થઈ ગયો છે. રવિવાર હોય એટલે બહુ કંઈ સ્કૂલે જવાનું ટેન્શન હોય નહીં એટલે આરામથી સવારમાં જાગ્યા અને પછી થોડું કામ કર્યું, નાહી લીધું. હવે જો ચા પાણી પી લઈએ અને કંઈક કરશું. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એક લાઇક કરી દેજો અને નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. ફેમિલી જો રસોઈ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે અને આપણે બેસી ગયા છીએ. આજે હવે જો રસોઈમાં જો તો હલકો ખોરાક છે. ગરમીનો તડકો એવો પડે છે કે ખાવાનું મન થતું નથી અને દાળ ભાત છે અને સાથે જો છાશ ને કેરીનો રસ ને એવું બધું છે ને મારા મેડમ જો બેસી ગયા છે ને ગરમીનું શું બનાવવું પણ. હા ને એવું હતું કે આજે ગરમી બહુ છે. બહારના રૂમમાં પંખે રહેવાય એવું નહોતું એટલે આજે તો જો અમે અંદરના રૂમમાં આવી ગયા છીએ અને એસી ચાલુ કરી દીધું છે. જો ઠંડો પવન આવે, મજા આવે ને. તેમ લાગે જમ્મુ કાશ્મીર આવી. તો આવું કંઈક છે. હવે અંદરના રૂમમાં એસી છે એટલે જમવા આજે અંદર બેઠા છીએ કારણ કે એસીનો પવન થોડો આવે તો થોડું સારું લાગે ને બહાર તો નીકળાય એવું નથી. આજે ગરમી જેવી બધી છે તો ચાલો અમે જમી લઈએ કારણ કે તડકો ગરમી જેવી લાગે કે માથું ચડી ગયું છે કે બોલાય એવું નથી. તો જમી લઈએ ને પછી પાછા મળીએ. એટલે જો આપણે થોડીક વાર આરામ કરીને જાગી ગયા છીએ અને જાગીને બહાર જોયું તો વાતાવરણ એક વખત એવું મસ્ત સરસ મજાનું થઈ ગયું છે ને કે વરસાદ આવે એવું થઈ ગયું પણ હજી આવતો નથી. અને આપણે જો ચા પાણી પી લીધા ને થોડો નાસ્તો કરવાનો. મેડમ તો બધો નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું. ખજૂર અને દૂધનો નાસ્તો કરે ને આપણે જો આવું છે કંઈ બધો નાસ્તો મિક્સ કરીને હવે જો નાસ્તો કરવાનું ચાલુ છે ને બહાર પણ વાતાવરણ ખૂબ જ સરસ મજાનું થઈ ગયું છે. જો વરસાદ આવે એવું છે પણ આવતું નથી. વાદળ ઘરે ગયા છે એવા અને સરસ મજાનું થઈ ગયું છે. વરસાદ આવી જાય તો સારું છે. ચાલો આપણે થોડો નાસ્તો કરી લઈએ. ફેમિલી જો વાગી ગયા છે સાંજના 6:30 અને 6:30 વાગે આપણે જો માર્કેટમાંથી આવી ગયા અને માર્કેટમાંથી આવીને તરત મેડમે અમારે જો સરસ મજાની ચા બનાવી દીધી ને આ બાજુ જો કાકડી ખાવાનું કામકાજ ચાલુ છે ને આપણે પણ જો વાતાવરણ તો જો કાકડી આપણે પણ જો મીઠું મરચું એવું નાખીને તૈયાર કરી નાખીને ચાય બની ગઈ એવી રીતે. વાતાવરણ અત્યારે જો બહારનું કેવું થઈ ગયું છે. વરસાદ આવે પણ આવતો નથી. સારો લાગે છે એવું કાંઈ વરસાદ આવશે. જો છાંટા ચાલુ થઈ ગયા છે ધીમે ધીમે. હવે ચાલો વરસાદ આવે તો નાહવાનું પણ છે કારણ કે પહેલાં વરસાદમાં નાહી લેવાય અળાઈને એવું મટી જાય નહીં. એક વાર નાહી દીધું. ચાલો તો જો ચા પી લેવી ને થોડીક. તો ચાલો ફેમિલીમાં જો આપણે કાકડી ખાવાનું ચાલુ કરીએ. જો મીઠું ને મરચું રેડી થઈ ગયું છે ને કાકડી જો આવી ગયો વરસાદ. સરસ મજાની કાકડી છે. કાકડી ખાજીને આવો જો. કાકડી ખાજી વરસાદ આવી ગયો. કાકડી ખાજીને વરસાદ ચાલુ થઈ ગયો જો. મધરો ધીમો ધીમો. ભલે આવતો એને ગરમી એટલી બધી વહી જાય ને. ચાલો ચાલુ થઈ ગયો વરસાદ. મસ્ત મજાનો એવો વરસાદ ચાલી રહ્યો છે. વાવ, સીઝનનો પહેલો વરસાદ એને જો આપણે નાવાની શરૂઆત કરી દીધી છે. ગરમી બધી હતી બહાર કાઢવાની છે. રાજકોટમાં વરસાદ.
તો પાણી પાણી કેટલું મસ્ત મજાનું પાણી થઈ રહ્યું છે. ના ફેમિલી જો ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે ને આપણે પણ જો પૂરેપૂરા નાહી લીધા અને પૂરેપૂરો આનંદ લઈ રહ્યા છીએ અત્યારે ને જો વરસાદ ખૂબ જ સારો પડી રહ્યો છે અત્યારે રાજકોટની અંદર શેરીમાં જો ત્યાં પાણી ખૂબ જઈ રહ્યું છે અને આપણે બહાર નાતા થતા સિઝનનો પહેલો વરસાદ હોય એટલે શેરીમાં પણ માણસો એટલા બધા છે કે બધા નાવાનો આનંદ લઈ રહ્યા છે. બહાર મોબાઈલ લઈ જાય એવું શક્ય નથી ને તો તમને બહારનો માહોલ બતાવો છે. ટ્રાય કરીએ આપણે બહારનો માહોલ બતાવવાની કન્ટિન્યુ બન્યા રહીએ. મસ્ત આવે છે. જો પાણી કરી ગયા ને બેન કેમેરામાં મોબાઈલ બે જવાની છે. જો આપણે હવે વરસાદમાં નાહી લીધું, ખૂબ જ નાહ્યા, કારણ કે પહેલો વરસાદ હતો, ગરમી કાઢવી હોય એટલે આપણે નાહવું પડે અને અળાયું માર્યું હોય એટલે વરસાદના પાણી નાહવા અળાયું મટી જાય એવું છે. ઘણી વાર આપણે જો મસ્ત મજાના નાહ્યા અને અત્યારે જો નાહી ધોઈને કપડાં બદલાવી લીધા અને અમારે હવે જો આ બધું રસોઈનું કામકાજ ચાલે. ભૂખ લાગી ગઈ વરસાદ આવ્યો કહેવાય ને ઠંડુ વાતાવરણ થાય એટલે ભૂખ થોડી વધારે લાગે ને આ બધું શાક મૂકી દીધું છે. શેનું શાક? ચોળી બટેકા પરોઠા બનાવવાનું કામકાજ ચાલુ છે. જો આજે તો ભૂખ જોરથી લાગી ગઈ છે. વરસાદ આવે એટલે ભૂખ ઉકળે એવું કે બધા એટલે પડીકાની એવું આવે ને એટલે જમવાનું પણ આજે ખૂબ જ ભૂખ લાગી ગઈ છે. તો ચાલો આવું કંઈક ચાલે છે. તો વિડીયોની જે કન્ટિન્યુ બનાવી દેજો અને મસ્ત મજાની એક લાઈક કરી દેજો, એક કોમેન્ટ કરી દેજો. તમે જો અમારે પરોઠાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે સરસ મજાના પરોઠા બનાવી રહ્યા છે અમારા મેડમ. હાલો ખાવું હોય તો, ન ખાવું હોય તો વરસાદની ભૂખ લાગી ગઈ છે, જલ્દી બનાવીને જલ્દી ખાઈ લઈએ. શાક બની ગયું છે અને પરોઠા બનાવ બાજુમાં ગરમ ગરમ પરોઠા બનાવો. યસ. એટલે જો આપણે હવે જમવા બેસી ગયા છીએ. જમવામાં તો શું છે તમને ખ્યાલ જ છે, પણ તોય પણ જણાવી દઉં કે આજે અમારે બટેકા ચોળીનું શાક છે અને પરોઠા છે, સાસ છે અને અમારે મેડમ માટે ભાત છે. એવું છે ને? યસ રાઈટ. ખાને કાંઈ કે નહીં ખાને કાંઈ ખાઈ લઈએ હોય. તો આવું કંઈક છે. તો ચાલો જમી લઈએ. ભૂખ પણ જોરથી લાગી ગઈ છે. વરસાદના કારણે ભૂખ ઉઘડી ગઈ છે એવું કહી શકાય. તો ચાલો હવે ફટાફટ પેટની પૂજા કરી લઈએ. આપણે જમી લીધું ને જમીને હવે જો આરામથી બેઠા છીએ. થોડીક વાર બેસશું ને થોડું મોબાઈલમાં મચશું ને એવું કંઈક છે. હવે તો આજનો રવિવાર આમનો પૂરો થઈ ગયો ને સરસ મજાનો પૂરો પણ થઈ ગયો ને આજે તો વરસાદી આવી ગયો એટલે માહોલ થોડોક વાતાવરણ ઠંડુ થઈ ગયું. કેટલા દિવસની ગરમી એવી હતી ને બફારો ને ગરમી બહુ હતું ને વરસાદ આવી ગયો એટલે થોડીક રાહત થઈ ગઈ છે. ભગવાન માતાજીની દયા એવું કહેવાય કે. તો ચાલો હવે વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો
ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારા લાગે તો સરસ મજાની લાઈક કરી દેજો અને નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. મળશું આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, જય દ્વારકાધીશ ને બાય બાય.